આજે 1 જાન્યુઆરી 2025 એટલે કે 2025ની સાલના નવા વર્ષના પ્રથમ દિવસે બુધવારે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગિરધારી રે. હરિવર વરી હરિતુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી રે. મુક્તાનંદ સ્વામી રાધાજીને ભગવાનના માટેનો કેવો પ્રેમ હતો. એમણે પ્રગટ શ્રી કૃષ્ણ ભગવાનની કેવી ભક્તિ કરી, કેવી પ્રીતિ કરી. ભગવાનની સાથે એમનું કેવું જોડાણ હતું, લગાવ હતો કે ભગવાન વગર એક ક્ષણના માટે રહી શકતા નહોતા. આવી પ્રીતિ હોવા છતાં પણ એમની સમજણની ભૂમિકા અતિ ઉચ્ચ કક્ષાની હતી. ભાગવત સાંભળીએ, પુરાણો સાંભળીએ, શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓ અને રાધાજીના ચરિત્રો સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલો પ્રેમ વહાવ્યા પછી તમામ ગોપાંગનાઓને પ્રેમ ઘેલી બનાવ્યા પછી ગોકુળનો, ગોપીઓનો, વાછડાનો, ગાયાનો, નંદ બાબા અને યશોદાજીનો, રાધાજીનો આ બધાનો ત્યાગ કરીને ગયા એ ગયા. અને એવા સમયની અંદર પણ વિરહ અને વિયોગના સમયની અંદર પણ આ પ્રેમ લક્ષણા ભક્તિવાળી તમામ ગોપાંગનાઓનો, રાધાજીનો ભગવાનના માટેનો પ્રેમ ઓછો નથી થયો. બાહ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલી પ્રીત કરીને પછી ડાંગે મારો એના જેવો કાર્ય ભગવાનનું દેખાય, પણ ભગવાનનો લેશ માત્ર ગોપીઓએ, રાધાજીએ અભાવ નથી લીધો, અવગુણ નથી લીધો, મનુષ્યભાવ નથી આવ્યો. એમના પ્રેમની અંદર ભરતી કે ઓટ નથી આવ્યા. હંમેશના માટે ચડતો ને ચડતો, ચડતો ને ચડતો રંગ રહ્યો છે. રાધાજીના નામનું સ્મરણ કરતાની સાથે એમના ભગવાનની સાથેના ઘણા પ્રસંગો નજર સામે તરવરે. શરદ પૂર્ણિમાની રાત્રિનો સમય, આકાશની અંદર 16 કળાએ ચંદ્ર ખીલો હતો અને પૂર્વ આયોજન પ્રમાણે વૃંદાવનની અંદર એક નીરવ અને સુરક્ષિત સ્થાને મળવાનું ભગવાને રાધાજી સાથે નક્કી કર્યું હતું. અને બંને એકબીજાના મિલન માટે આતુર હતા. અધીરાય સમાતી નહોતી. ક્યારે મળું, ક્યારે મળું, ક્યારે મળું. આ ઉત્કટ અને પરાકાષ્ઠાની ભૂમિકા સુધીના પ્રેમનું લક્ષણ છે. એ વૃંદાવનની ભૂમિમાં શરદ પૂર્ણિમાની રાત્રિના સમયની અંદર ભગવાન કૃષ્ણ અને રાધાજીનું મિલન થયું. અને ભક્ત ભગવાનને લાડ લડાવે એવી રીતે ભગવાન પણ પોતાના ભક્તોને લાડ લડાવતા હોય છે. પ્રેમાધીન એવા
શ્રી કૃષ્ણ ભગવાનના ખોળાની અંદર રાધાજીએ પોતાનું માથું રાખી પોતાના નયનો દ્વારા એ ચંદ્રના અજવાળાની અંદર પોતાના પ્રિયતમ એવા શ્રી કૃષ્ણ ભગવાનના એકીટસે દર્શન કરી રહ્યા છે. ભગવાન પોતાના કરકમળ દ્વારા રાધાજીના વાળની અંદર હાથ ફેરવી રહ્યા છે, પ્રસારી રહ્યા છે. તે વખતે ભગવાનને રાધાજીનું મુખ જોતાની સાથે કહ્યું, રાધાજી, મારે એક વાત કરવી છે. રાધાજીએ કહ્યું, બોલો ને પીવું. ત્યારે ભગવાને કહ્યું કે આ આકાશની અંદર 16 કળાએ ચંદ્ર ખીલો છે અને રાધાજી, તારું માથું મારા ખોળાની અંદર છે ને તારી સામે જોઈને મને યાદ આવ્યું કે તું તો ચંદ્રમુખી છો. ભગવાને રાધાજીના મુખના વખાણ કર્યા, પ્રશંસા કરી. કહેવાય છે કે ભક્તના આધ્યાત્મિક ભક્તિ માર્ગની અંદર ઘણા બધા ભાવો ક્ષણે ક્ષણે બદલાતા હોય છે. રાધાજી એકદમ સફાળા બેઠા થયા અને થોડા ગુસ્સામાં આવીને ભગવાન કૃષ્ણને કહ્યું, તમે મારા રૂપ અને રમણીયતાનું ઘોર અપમાન કર્યું છે. તમે મને ચંદ્રમુખી કહીને, અરે ચાંદો તો વધઘટ દશાને પામે છે ને ચાંદાની અંદર તો કાળો ડાઘો છે. તમે મને મારા મુખના સાથે ચંદ્રને સરખાવો અને ચંદ્રની ઉપમા આપી મારે તમારી સાથે અબોલા લેવા છે. હું તમારી સાથે નહીં બોલું. અને રાધાજી આ ભાવને આધીન થઈને ભગવાન કૃષ્ણનો ત્યાગ કરીને ગોકુળમાં ચાલ્યા ગયા અને પોતાની સખીઓ, પોતાની ગોપીઓ જે કોઈ મળે એને એક જ વાત કરે. જે શબ્દો રાધાજી તમામ ગોપાંગનાઓને, સખીઓને કહેતા હતા એ શબ્દો દયારામ કવિએ પોતાના કાવ્યની અંદર લખ્યા છે. નીલાંબર કાળી કંચોકી ના પહેરું. જો સખીઓ, મેં તો ભગવાન કૃષ્ણની સાથે અબોલા લીધા છે, એની સાથેનો છેડો મેં તોડી નાખ્યો છે. એટલું જ નહીં, પરંતુ મેં મનમાં પ્રતિજ્ઞા કરી છે, નીલાંબર કાળી કંચોકી ના પહેરું ને જમુનાના નીરમાન નાવું, મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાવું. ભગવાનની સાથે તો અબોલા છે, એની સાથેનો સંબંધ તો તોડો છે, પરંતુ ભગવાન શામળા છે. એટલા માટે જેટલા શ્યામ પદાર્થ છે એને હું સ્વીકારીશ નહીં, એનો ઉપયોગ નહીં કરું. નીલાંબર કાળી કંચોકી નહીં પહેરું. નીલાંબર કાળી કંચોકી ના પહેરું અને યમુનાના નીરમાં ન નાવું. યમુનાનું પાણી પણ શ્યામ છે. કૂવાના પાણીથી નાહીશ, બીજી નદીના પાણીથી નાહી લઈશ, અને કદાચ પાણી નહીં મળે તો નાહ્યા વગર રહીશ, પરંતુ યમુનાના જળની અંદર હું સ્નાન નહીં કરું ને એનું પાણી પણ નહીં પીવું. નીલાંબર કાળી કંચોકી ના પહેરું ને જમુનાના નીરમાં ન નાવું, મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાઉં. જ્યાં જ્યાં કાળું છે, જ્યાં જ્યાં શ્યામ છે, હું નહીં જાઉં. મરકત મણીને મેઘ નજરે ન જોવા. મરકત મણી પણ કાળા અને મેઘ પણ કાળા. મરકત મણીને મેઘ નજરે ન જોવા અને જાંબુ વૈતાક ન ખાવું. જાંબુડા પણ ખાડા છે, હું નહીં ખાઉં. ભલે વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો 4 મહિના રીંગણા ન ખાતા હોય, પરંતુ હું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કાળા રીંગણા નહીં ખાઉં. મરકત મણીને મેઘ નજરે ન જોવા, જાંબુ વૈતાક ના ખાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. કોકિલાનો કંઠ ન સુણું કાને. કોયલના ટહુકા સાંભળવા માટે લોકો આતુર હોય છે.
એનો મીઠો મધુરો ટહુકો ભલે હોવા છતાં પણ કોયલ કાળી છે એટલા માટે એના ટહુકા નહીં સાળું. કોકિલાનો કંઠ ન સોણું કાને ને કાગવાણી શુકનમાં ન આણું, મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાઉં. કાઠિયાવાડની ધરતી ઉપર સવારના પહોરમાં તમે ઉઠો ને આપણા નળિયા ઉપર મોભ ઉપર કાગડા આવીને કા 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 બોલે એટલે લોકો અનુમાન કરે કે આજે આપણે ત્યાં મહેમાન આવશે. સવારના પહોરમાં કાગડા બોલે એની શુકનવાળી વાણી કહેવાય છે, અવાજ કહેવાય છે. રાધાજી કહ્યું કે ભલે શુકનવાળી વાણી હોય કાગડાની, છતાં પણ હું કાગડાને નહીં સાંભળું, કારણ કે કાગડો કાળો છે. દયાના પ્રીતમ સાથે નેમ લીધા. દયારામ છેલ્લી પંક્તિમાં સમજાવે છે, દયાના પ્રીતમ સાથે નેમ લીધા, પણ મન કહે પલક ન નિભાવું, મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાવું. રાધાજીએ પ્રતિજ્ઞા તો લીધી હતી, પરંતુ હોઠની પ્રતિજ્ઞા હતી, હૈયાની પ્રતિજ્ઞા નહોતી. પણ મન કહે પલક ન નિભાવું એ બાવરા બનીને દોડતા દોડતા નંદ બાબા અને યશોદાજીના ઘરમાં ગયા ને કનૈયાને ભેટી પડ્યા છે. આ એવો એમનો પ્રેમ હતો. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ. હેપી 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 ન્યૂ યર ટુ એવરીવન. જય સ્વામિનારાયણ.